સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ. જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર. આયુર્વેદની સદીઓથી દેણ. સારા સ્વાસ્થ્ય માટે પ્રદૂષણ, હાનિકારક જંક ફૂડ અને સતત રહેતો માનસિક સ્ટ્રેસ વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા. મેળવો સચોટ માર્ગદર્શન આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર્સ પાસેથી. આયુર્વેદમ, એક હેલ્ધી લાઈફસ્ટાઈલ. આયુર્વેદમ બપોરે 1:30 કલાકે માત્ર GTPL ગુજરાતી પર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ. જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર. આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં મારી સાથે MD ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમમાં. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, ગત એપિસોડમાં જે આપણે પ્રશ્નો ચર્ચ્યા હતા એમાં ઘણા બધા પ્રશ્નો સિમિલરી જે એક સમસ્યાના હતા અને એના સમાધાન માટે આપણી પાસે મોટી સંખ્યામાં સવાલો હોય છે. ત્યારે કોમન સવાલોમાંથી આપણે એક આ ટૉપિક કરતા હોય છે, પણ એમાં એક સવાલ પણ લેતા હોઈએ છીએ. એક વીણા ભાવસાર છે, ઉંમર 38 વર્ષના છે, વડોદરાથી. પ્રાર્થના મેડમ, માથામાં ગોળ ગોળ ચક્કામાં થયા છે, ખૂબ જ વાળ ઉતરે છે. 2 વર્ષથી આ છે અને મારે દવા પણ ચાલુ છે, પણ ગોળ ગોળ ચક્કામાં વધતા જાય છે અને વાળ નવા નથી આવતા, તો શું કરવું? તો અગેન છે પ્રાર્થનાબેન, ઘણા બધાના કોમન બી એવા છે કે ભાઈ હેર ગ્રોથ નથી થતા અને ચક્કામાં ચિંતા 100% થાય છે લોકોને. તો એમાં શ્રેષ્ઠ ઔષધિ સાથે માર્ગદર્શન આપવું. નમસ્કાર દર્શક મિત્રો. પેશન્ટે કહ્યું કે માથામાં ગોળ ગોળ ચક્કામાં થઈ જવા, અને આયુર્વેદમાં ઇન્દ્રલુપ્ત એવા રોગનું નામ આપેલું છે. ખાલિત્ય, પાલિત્ય અને ઇન્દ્રલુપ્ત, આ 3 વાળના રોગો છે. ખાલિત્ય એટલે કે વાળ ખરવા. વાળ ખરવા, જેને આયુર્વેદના ઋષિ મુનિઓએ સંસ્કૃતમાં ખાલિત્ય એવો રોગનું નામ આપેલું છે. પાલિત્ય એટલે કે વાળ પાકી જવા, અકાળે વાળ સફેદ થવા, એ રોગનું નામ પાલિત્ય એ આપેલું છે. ઇન્દ્રલુપ્ત એટલે કે અમુક જગ્યાએ માથામાંથી વાળ નીકળી જવા, ગોળ ગોળ ચક્કામાં પડી જવા, જેને ઇન્દ્રલુપ્ત એવું નામ આપ્યું છે. એટલે કે દેશી ભાષામાં ઉંદરી એવું કહે છે. મોટા ભાગના લોકો ઉંદરીથી પરિચિત જ હોય છે. ઉંદરે કોતરી નાખ્યા હોય એવી રીતે ચક્કામાં પડે. ચણાની દાળ જેવડા ગોળથી શરૂઆત થાય, 25 પૈસા, 50 પૈસા, અને પહેલાના જમાનામાં રૂપિયાનો સિક્કો મોટો આવતો હતો ને, હવે તો બહુ નાના થઈ ગયા છે. એ મોટા રૂપિયાના સિક્કા જેવા ચક્કામાં થઈ જાય, ગોળ ગોળ. અને પ્રેક્ટિકલી મેં જોયું છે કે એક ચક્કામું હોય તો ક્યાંક ને ક્યાંક બીજું પેરમાં હોય જ છે. આ પ્રેક્ટિકલી મેં પેશન્ટને ચેક કર્યા તો 35 વર્ષમાં મારું આના ઉપર વાળ માટે ઉંદરીમાં ઢગલો પેશન્ટ મેં ટ્રીટ કર્યા છે. અને આવા કોમ્પ્લિકેટેડ પેશન્ટ જ પ્રાર્થના ક્લિનિકમાં આવતા હોય છે. અને મોટાભાગે આપણા લોકોની મેન્ટાલિટી એવી હોય છે વાળ બાબતે કે થોડાક ઉતરે ને આવી જશે તો થઈ જશે, એમાં પૈસા ના ખર્ચાય, એમાં દવાખાને ના જવાય. હજી પણ ભણેલા ગણેલા લોકોમાં પણ 15 દિવસ, મહિનો રાહ જોવે. પછી જ્યારે ઢગલો વાળ ઉતરે ને પછી વાળના ગુચ્છા લઈ લઈને પ્રાર્થના ક્લિનિકમાં બતાવવા આવે. મેડમ, આટલા બધા વાળ ઉતર્યા. બતાવે પછી હવે મને કેટલા દિવસમાં સારું થઈ જશે, મારા ક્યારે વાળ આવી જશે, એ વાત કરે. તો સૌથી પહેલાં તો થોડા પણ વાળ ઉતરે, તમે તમારા ગામના જે બી આયુર્વેદિક એક્સપર્ટ હોય એની પાસે મુલાકાત લો. અમદાવાદ પ્રાર્થના ક્લિનિક તો સ્પેશિયલી વાળ માટે અને શિરોધારા માટે તો અહીંયા ગુજરાતમાં, ભારતમાં અને
ફોરેન કન્ટ્રીઝમાં પણ પ્રાર્થના ક્લિનિકની શિરોધારા ખૂબ જ વખણાતી હોય છે. તો આવા પેશન્ટે, જેને ઉંદરી નામનો રોગ છે, એક વાળનો ભયંકર રોગ કહી શકાય. બિલકુલ. એમાં અશોકભાઈ, મેં તો એવા પેશન્ટ પણ જોયેલા છે કે આજે બતાવી ગયા, પછી અઠવાડિયામાં કંઈ સંજોગવશાત કંઈ કામ આવી પડ્યું હોય અને ના આવી શક્યા હોય તો માથાના બધા વાળ નીકળી જાય. એવા પેશન્ટ મેં જોયા છે. પછી અમુક પેશન્ટ તો મેં એવા જોયેલા છે કે રાત્રે તમે વાળ સાથે સૂતા હોય, રાત્રે તમને સૂતા હોય ત્યારે કંઈ જ ના હોય, સવારે ઉઠો ત્યારે આવડું મોટું ચકામું થઈ ગયું હોય અને વાળ ક્યાં ગયા એ તમને ખબર ના હોય, કેમ કે એવી રીતે વાળ મોટા મોટા લચકા વાળ ઉતરતા હોય, પણ ઉંદરી નામના રોગમાં રાતોરાત વધવા માંડે છે. આ પ્રેક્ટિકલી મેં જોયેલા છે. આ પેશન્ટ મારી 35 વર્ષની આયુર્વેદની યાત્રામાં મેં ઉંદરીના એટલા કોમ્પ્લિકેટેડ પેશન્ટ મેં ટ્રીટ કર્યા છે. ઇવન નાના બાળકોમાં 3-4 વર્ષની એક પીહુ દેસાઈ કરીને દીકરીને લઈને એના મમ્મી ને એના મામા અને પપ્પા ને બધા આવ્યા કે મેડમ આ દીકરીને 3 મહિનાથી ક્યાંક દવા ચાલે છે અને જેમ પેશન્ટ કહે છે ને ચક્કામાં વધતા જાય છે, તો પીહુ દેસાઈને આખા માથામાં ચક્કામાં થઈ ગયા, વાળ ઓછા અને ચક્કામાં જ દેખાય. તો મારી પાસે લઈને આવ્યા છે. એટલે તો હું કહું છું કે છેલ્લે મારી પાસે આવે છે પેશન્ટ, બધે આખા વર્લ્ડમાં ફરી લે, ક્યાંય ના મટે, પછી પ્રાર્થના ક્લિનિકમાં આવે. ભગવાનની ગોડ ગિફ્ટ છે કે બધા પેશન્ટને સરસ થઈ જતું હોય છે. તો ઉંદરી માટેનું મુખ્ય કારણ હોય છે આયુર્વેદના દ્રષ્ટિકોણથી, એક તો સૌથી પહેલાં પેટમાં કૃમિ થવાથી થાય છે. બીજું, ઉંદરી નામના રોગમાં ચક્કામાં એટલે વધતા જતા હોય છે કે એમાં વાતપિત્ત કફનું બેલેન્સિંગ ખોરવાઈ જાય છે. રસ, રક્ત, માંસ, લસિકા, ઘણી બધી ધાતુઓ આમાં દૂષિત થતી હોય છે અને એટલા માટે આ ચિકિત્સા ધૈર્યપૂર્વક કરવી પડે છે. અને આટલા વર્ષોમાં મેં કોઈ એવા પેશન્ટ નથી જોયા કે જેને વાળ ના આવે. ઉંદરી રોગમાં વાળ આવી જ જાય. હા, અમુક એવા હોર્મોનલ બાલ્ડનેસ જે હોય છે કે ખાંચા પડી જવા કે વારસાગત ટાલ હોય, એમાં મુશ્કેલ છે વાળ લાવવા. ઉંદરીમાં તો આવી જ જાય. અને આયુર્વેદમાં પણ કહ્યું છે કે ઉંદરી નામના રોગમાં, જેને ઇન્દ્રલુપ્ત કહ્યું છે, દવાઓ લેવામાં આવે, શિરોધારા કરવામાં આવે. આંતરગત કૃમિ, આંતરડામાં સૂક્ષ્મ કૃમિ ચોંટેલા હોય છે હૂકની માફક, જેને ધીમે ધીમે બહાર કાઢવા પડે. તો કૃમિને તમે બહાર કાઢો ને તો જ આ રોગ મટે છે. મારી પાસે જે પેશન્ટ આવે છે, બધી દવા સરસ લઈને આવે છે, બધા ડૉક્ટર હોશિયાર છે, પણ સૌની પથ્થીમાં પોતપોતાનું જે એક્સપર્ટ હોય એમના નોલેજ પ્રમાણે એ બેસ્ટ મેડિસિન આપે જ છે. પણ આયુર્વેદના ઋષિમુનિના કહ્યા પ્રમાણે કે જ્યાં સુધી તમારું લોહી ચોખ્ખું ના કરો, કેમ કે કૃમિના કારણે તમારું રક્ત દૂષિત થાય છે. તો સૌથી પહેલું ઉંદરીનું પડવાનું કારણ કૃમિ કયું છે અને સ્ટ્રેસ, ટેન્શન. તો સ્ટ્રેસથી પણ ઉંદરી પડે છે. તો સ્ટ્રેસને દૂર કરો. જ્યારે જ્યારે કૃમિ થાય ત્યારે કૃમિના કારણે લોહી બગડે છે. આપણા આખા શરીરનું લોહી બગાડવાનું કારણ આંતરડા સ્થિત સૂક્ષ્મ કૃમિ છે. કોઈને મોટા કૃમિ હોય, કોઈને નાના કૃમિ હોય, થ્રેડ વર્મ છે, હૂક વર્મ છે, ટેપ વર્મ છે, ગંડુપદ કૃમિ કે છે, સૂત્ર કૃમિ કે છે. આયુર્વેદમાં તો 20 પ્રકારના કૃમિ કયા છે. ડિટેલમાં આપણે નથી જતા, કેમ કે પેશન્ટ એમાં રસ ના હોય. મોટા ભાગે દર્શકોને તો રોગ શેના કારણથી થાય છે તો એ કારણથી દૂર કરવું, ઘરગથ્થુ પ્રયોગો અને શું ધ્યાન રાખવું. તો પેશન્ટને જવાબ આપી દઈએ કે સૌથી પહેલાં તો તમારે આંતરડાને ચોખ્ખા કરવા પડે અને સાથે સાથે લોહીને ચોખ્ખું કરવું પડે. કોમ્પ્લિકેટેડ પેશન્ટમાં મેં જેમ વાત કરી, પીહુ દેસાઈ, નાની દીકરી, એવા તો મારે ઘણા બધા ફોરેનના પણ 4-5 પેશન્ટ છે કે જેને દવાઓ પ્રાર્થના ક્લિનિકની લીધી અને વાળ આવી ગયા હોય. ફોરેન કન્ટ્રીઝમાં અશોકભાઈ કેવું છે કે મોટા ભાગે દવા નથી આપતા.
લગાવવાની દવા આપે, પણ એ લોકો તો ઓટો ઇમ્યુન ડિસીઝ, મોડર્ન સાયન્સે ઉંદરીને ઓટો ઇમ્યુન ડિસીઝમાં ગણ્યું છે. એટલે આપણા શરીરમાં એવી ઇમ્યુન તત્વ એવું હોય છે કે ઓટો ઇમ્યુન ડિસીઝ કે ઉંદરી નામનો રોગ કરે છે. આયુર્વેદ એવું કહે છે કે પેટમાં કૃમિ થાય, સ્ટ્રેસ થાય, આપણી લાઈફસ્ટાઈલ, આપણી ફૂડ હેબિટ કે ઘણા બધા કારણોથી કંઈક ખાવા પીવામાં ખરાબ તત્વ આવી ગયું હોય, આપણને ખબર ના હોય કે ઘણી વખત શાકભાજીમાં, રીંગણમાં જીવાત હોય, પાણીમાં ઘણી વખત નરી આંખે પાણીમાં ના દેખાય, પણ એ પાણીમાં જે સૂક્ષ્મ ઈંડા હોય અને એ ઈંડા આપણા પેટમાં જાય, પછી પેટમાં એવું વાતાવરણ મળે, ફૂલે ફાલે અને એમાંથી કૃમિ થઈ જાય, વમ્સ થાય અને વમ્સનું પ્રોડક્શન ફાસ્ટ થાય છે. એ એકમાંથી અનેકની ઉત્પત્તિ થાય. તમે આજે પ્રાર્થના ક્લિનિકની દવા હું આપું છું, આંત્ર શુદ્ધિકર પાવડર, આંતરડામાં થયેલા જે કૃમિ છે એ ધીમે ધીમે બહાર કાઢે, પણ તમે 100 કૃમિ બહાર કાઢ્યા તો 200 કૃમિની ઉત્પત્તિ થઈ ગઈ હોય. એટલે આ વાળના ઉંદરીમાં તો જે કૃમિજન્ય રોગોમાં તો કૃમિની ઉત્પત્તિ પણ અટકે, કૃમિને બહાર પણ કાઢવાના, પણ એનું પ્રોડક્શન પાછું બંધ થાય, એની નવા કૃમિ ઉત્પન્ન ના થાય એની દવા પણ આપવામાં આવે છે. અને એટલા માટે પ્રાર્થના ક્લિનિકનું રિઝલ્ટ 100% હોય છે. ઉંદરી બાબતમાં તો જેમ કે પીહુ દેસાઈ બધી દવા કરાવીને આવ્યા હતા, માથામાં બહુ ટાલ, ચકામાં થઈ ગયા હતા. અને બીજું એક કોમ્પ્લિકેટેડ પેશન્ટ કહી શકાય. પીહુ તો બહુ નાની દીકરી, 3-4 વર્ષની દીકરી, કેટલું બધું ધ્યાન રાખવું પડે. ઉંદરીવાળા પેશન્ટની પરેજમાં ખાસ દર્શક મિત્રો, વાળ ઉતરતા હોય કે ઉંદરી પડી હોય તો સૌથી પહેલાં ગળપણ બંધ કરવાનું, ગોળ, ખાંડ, મીઠાઈ ટોટલી બંધ, કૃમિકારક પદાર્થો બંધ કરવાના હોય છે. ઘી પણ બંધ કરાવીએ, દહીં પણ બંધ કરાવીએ. ઘી જે રોટલીમાં આવે એ ચાલે, પણ સ્પેશિયલી લોકો જે મીઠાઈમાં ઘી ખાતા હોય કે શીરો ખાતા હોય કે હલવો, લાડુ, એ બધું મીઠાઈ બંધ કરાવતા હોઈએ છીએ. મેંદો, બેકરી આઈટમ ટોટલી બંધ. પાઉં, પિઝા, બર્ગર, બ્રેડ, સેન્ડવિચ, નાના બાળકો ચોકલેટ બહુ ખાતા હોય, ટોટલી બંધ. ઇવન ત્યાં સુધી હું તો કહું છું કે જોવાની પણ નહીં, કેમ કે નાના બાળકો ચોકલેટ જો જોવે તો ખાધા વગર રહી ના શકે. એટલે હું પેરેન્ટ્સને કડક સૂચના આપું કે તમારા ઘરમાં નાના બાળક હોય અથવા તો તમારા ખરતા વાળ હોય, વાળ ઉતરતા હોય તો ચોકલેટ્સ ઘરમાં જ નહીં લાવવાની. તો એનાથી ઘણા બધા પેટના પ્રોબ્લેમ્સ થઈ શકતા હોય છે. સદંતર બંધ કરાવડાવું છું. અને સ્ટ્રેસ હોય તો એના માટે વિલોમ અનુલોમ પ્રાણાયામ છે, વોકિંગ છે, કે વધારે પડતું સ્ટ્રેસ હોય તો એનું માનસિક શાંતિ માટેની દવાઓ અને શિરોધારા એ આપતા હોય છે. પીહુ દેસાઈની વાત કરીએ તો નાના બાળકીને તો કંઈ સ્ટ્રેસ નહોતો, પણ કૃમિના કારણે વાળ ઉતરતા હતા, સરસ થઈ ગયું અને 3 મહિનામાં જ રિઝલ્ટ મળી ગયું. 6-7 મહિના દવાથી આખા વાળ જેવા ઓરિજિનલ હતા એના કરતાં સરસ વાળ આવી ગયા. જ્યારે રિવ્યૂ આપવા એના મમ્મી આવ્યા ત્યારે એના મમ્મીએ કહ્યું કે મેડમ એના તો બધા વાળ જતા રહ્યા હતા, ઓરિજિનલ વાળ ભૂખરા હતા. પ્રાર્થના ક્લિનિકની દવાનો પ્લસ પોઈન્ટ એ છે કે ઉંદરી નામના પેશન્ટમાં પ્રાર્થના ક્લિનિકની દવા લેવામાં આવે તો વાળ કાળા આવતા હોય છે. મોટાભાગે ઉંદરીવાળા પેશન્ટમાં જે વાળ આવતા હોય ને તો ભૂખરા આવે કે વ્હાઈટ આવે, પણ પ્રાર્થના ક્લિનિકની દવાથી પીહુ દેસાઈના મમ્મીએ રિવ્યૂ આપતી વખતે કહ્યું કે મારી દીકરીને મેડમ બહુ જ ભૂખરા વાળ હતા, હવે એની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને વધી છે અને વાળ મસ્ત કાળા ભમ્મર જેવા. મને પણ અશોકભાઈ એટલો બધો આનંદ થયો કે આ દીકરી 3-4 વર્ષની હતી અને કેટલું ગંદુ લાગતું હતું ને, ક્યાંય વાળ જ નહોતા, આખા માથામાં ટાલ હતી. બીજું એક આજે પેશન્ટે લખ્યું છે ને કે ચકામાં વધતા જાય છે, એવું એક કોમ્પ્લિકેટેડ પેશન્ટનો દાખલો આપું. મિત્તલ પટેલ. મિત્તલ પટેલને 3 વર્ષથી બધા જાતના ડૉક્ટરોની દવા ચાલતી હતી, સરસ દવા ચાલતી હતી, પણ એમને ચકામાં વધતા જતા હતા. 9-10 ચકામાં મોટા હતા. પ્રાર્થના ક્લિનિકમાં બતાવવા આવ્યા, મેં જોયું
મિત્તલ પટેલમાં કૃમિ તો ખરું જ કોમન કારણ, પણ સ્ટ્રેસ પણ એક કારણરૂપ હતું. બતાવવા આવ્યા ત્યારે કહેતા હતા કે મેડમ ક્યારે વાળ આવશે ને કેટલા દિવસ લાગશે ને ટાલ વધતી જાય છે, ચક્કામાં પડે છે. સૌથી પહેલાં તો મેં એમને વાત કરી કે તમે મન શાંત રાખો, તમારું માઇન્ડ છે પોઝિટિવ રાખો. નેગેટિવ માઇન્ડમાં રોગ જલ્દી મટતો નથી. જે લોકોનું માઇન્ડ પોઝિટિવ, રોગ જલ્દીથી દૂર થઈ જાય છે. દરેક પેશન્ટને હું ખાસ કહું છું કે તમે મારે ત્યાં દવા કરાવો તોય ભલે, XYZ ડૉક્ટર પાસે કરાવો તો પણ ભલે, પણ ડૉક્ટર પર શ્રદ્ધા રાખો. એ સૌથી મોટી વસ્તુ છે કે મને આ ડૉક્ટર રોગ મટાડશે, અને એના પર ભરોસો, વિશ્વાસ રાખો. અને તમારું માઇન્ડ પોઝિટિવ હશે ને તો રોગ જલ્દી મળશે. બાકી તો જેવું વિચારો એવું થાય. તો મિત્તલ પટેલ માથામાં ઇન્જેક્શન લઈને આવતા હતા કે એમણે ઇન્જેક્શનની ટ્રીટમેન્ટ કરાવી હતી, પણ વાળ નહોતા આવ્યા અને ચક્કામાં વધતા જતા હતા. મેં તો એમને કહ્યું હતું કે 3 મહિના સુધી બોલવાનું જ નહીં, ધીમે ધીમે વાળ આવશે. કેમ કે પેશન્ટ એવા સ્ટ્રેસમાં હોય ને કે પછી ડૉક્ટર પાસે આવીને એક જ વાત કરે કે બેન વાળ ઉતરે છે. ઓછામાં ઓછા આયુર્વેદિક દવાની ઇફેક્ટ 90 દિવસ તો માગે છે. 90 દિવસ સુધી રિઝલ્ટ ના મળે, પણ મિત્તલ બેનને 1.5 મહિનામાં જ ફરક પડ્યો. લગભગ 7 મહિનાની દવામાં બધે વાળ આવી ગયા, ચક્કામાં બધા પૂરાઈ ગયા, આખા માથામાં મસ્ત વાળ આવી ગયા. 1 વર્ષમાં તો દવા પણ બંધ કરી દીધી. તો આ બધા કોમ્પ્લિકેટેડ પેશન્ટ છે. મિત્તલ પટેલ છે, બીજું એક ડૉક્ટર છે, એ પણ કોમ્પ્લિકેટેડ પેશન્ટ, ડૉક્ટર માયા વ્યાસ, આયુર્વેદિક ડૉક્ટર છે, પણ એક્સપર્ટ પાસે જવું છે એમ કરીને મારી પાસે આવ્યા. તો માયા વ્યાસને તો અશોકભાઈ 2 મહિનામાં જ વાળ આવી ગયા. એટલે વાળમાં કે ઉંદરીનો રોગ હોય કે ખરતા વાળ હોય ને, તો દર્શક મિત્રો, પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી વાળની ટ્રીટમેન્ટ થાય છે. જેવા કે વાળ ખરવા, માથામાં ખોડો થઈ જવો, અકાળે વાળ સફેદ થઈ જવા, ઉંદરી પડી જવી, વાળ બેજાન લુખા સૂકા થઈ જવા, 2 મુહાસેવાળા વાળ થઈ જવા, કોઈ પણ વાળની સમસ્યા હોય ને તો પ્રાર્થના ક્લિનિકમાં એની સચોટ અને સરસ સફળ સારવાર થાય છે. શિરોધારા, પ્રાયોસી શેમ્પૂ, પ્રાયોસી ઓઇલ એ ખૂબ જ સારા આવે છે. અહીંના અને વિદેશના લોકો પણ આ વાપરે છે. તો આપ ઘરે બેઠા પણ મંગાવી શકો છો. ને આપને કોઈ પણ સમસ્યા હોય, અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત પણ આપ લઈ શકો છો. આપને પણ સારું થઈ શકે છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. મારું નામ દેસાઈ શીતલબેન છે. આ મારી દીકરી પીહુ દેસાઈ છે. એને માથામાં ઉંદરી થઈ હતી, આખા માથામાં વાળ બધા જતા રહ્યા હતા. અને અમને એક સગાવાલાએ કીધું હતું, એમને એડ્રેસ આપ્યું હતું, તો અહીંયા અમે પ્રાર્થનાબેનના ત્યાં દવા લેવા આવ્યા. એનાથી એનો 3-4 મહિનાથી લગભગ 5 મહિના જેવું થયું. તેનાથી બહુ જ ફરક પડી ગયો દવાથી, અને આખા માથામાં એને સરસ વાળ આવી ગયા છે. પહેલાં મેં પીહુનો 2 મહિના બીજા ડૉક્ટર જોડેથી દવા લીધી હતી, તો ત્યાં ફરક ના પડ્યો કંઈ. અને અહીંયા આવ્યા પછી ઘણો બધો ફરક પડ્યો. એને માલિશનું તેલ આપ્યું, ઘરે તેલ નાખવાનું, ટ્રીટમેન્ટ કરવાનું કહ્યું, દવા આપી, પછી એને આયુર્વેદિક પાવડર આપ્યો હતો. એનાથી ખૂબ જ ફેર પડ્યો અને એના આખા માથામાં બહુ જ વાળ ગ્રોથ આવી ગયો. ટ્રીટમેન્ટ ગયા પછી અમને ઘણો બધો ફરક જોવા મળ્યો. લાગતું નહોતું કે આવું બનશે, પણ થઈ ગયું. આવા વાળ આવી ગયા, બહુ સારું થઈ ગયું. હું પટેલ મિત્તલ ઘાટલોડિયા એરિયામાંથી આવું છું. ટીચરની જોબ કરું છું. આથી 2 વર્ષથી મને માથાની અંદર ઉંદરીનો પ્રોબ્લેમ છે, અને અત્યારે ઘણો બધો ઓછો થઈ ગયો છે. પણ 2 વર્ષથી હતો. 2 ડૉક્ટરની મેં સારવાર પણ કરી, એમની પાસેથી સારવાર લીધી. માથાની અંદર મને આઈ થિંક 8 થી 10 જે ઉંદરીના પેચ હોય એ પડેલા હતા. એક વખત મેં દવા લીધી, એનાથી રિકવર થઈ ગયું. 2 મંથ 3 મંથ પછી રિપીટ થયું એ વસ્તુ. એટલે મેં બીજા ડૉક્ટર પાસે એની ટ્રીટમેન્ટ લીધી.
એ ડૉક્ટરે મને એવું કહ્યું કે હું તમને જે પેચ પડેલા છે એમાં હું ઇન્જેક્શન આપીશ તો ફટાફટ તમારા જે હેર નથી એ ફરીથી પાછા આવી જશે. એટલે મેં એમની પાસે ટ્રીટમેન્ટ ચાલુ કરી. એમને મને 9 જેવા ઇન્જેક્શન આપ્યા, જ્યાં જ્યાં મારા પેચ હતા માથાની અંદર એ બધી જ જગ્યાએ. 2 થી 3 મહિના એ ટ્રીટમેન્ટ ચાલી, પણ એમાં વાળ આવ્યા ન હતા. પછી મારા નેબર છે એમને મને આ પ્રાર્થનાબેનનો રિવ્યૂ આપ્યો, એમ કે એમની પાસે જાઓ, તમે બતાવો, સોલ્યુશન તમારું ચોક્કસથી થઈ જશે. એમના રિવ્યૂ લઈને મેં એમની પાસે આવી. પછી મેડમને મેં બધી વાત કરી. મેડમે મારે જે 8-10 પેચ પડેલા હતા માથાની અંદર એ ચેક કર્યા. એમને જોતાની વાત કહી દીધું કે આ તમારી બહુ જૂની ઉંદરી છે, એટલે તમારી ટ્રીટમેન્ટ તો હું કરીશ અને ચોક્કસથી 100% એમાં હું વાળ લાવી દઈશ, એ મારી ગેરંટી. 3 મહિના સુધી તો એમને કહ્યું હતું કે તમારે મને કોઈ પ્રશ્ન જ નહીં કરવાનો કે મેડમ કેમ મારા વાળ ઉતરે છે, વાળ નથી આવતા. મેં તો 6 મહિના કહું છું, પણ 3 મહિના સુધી તમારે મને પ્રશ્ન પૂછવાનો જ નહીં. અને એમને 6 મહિના કહ્યા હતા. 3 મહિનાની અંદર જ મને એનું રિઝલ્ટ મળી ગયું. વાળ મારા જે જ્યાં પેચ પડેલા હતા એમાં વાળ નવા નવા ઉગવા લાગ્યા, અને પછી વાળ જે ઉતરતા હતા એમાં પણ મને ઘણો બધો ફરક લાગ્યો. અત્યારે 6 મહિના થઈ ગયા છે મેડમ પાસે મારી ટ્રીટમેન્ટ ચાલુ કરાવવાના. 6 મહિનાની અંદર મને મોસ્ટલી 90 થી 95% તો રિઝલ્ટ કમ્પ્લીટ મળી જ ગયું છે. જ્યાં જ્યાં મારા પેચ પડેલા હતા એમાં ટોટલી વાળ કમ્પ્લીટ આવી ગયા છે, અને જે વાળ ફોલનું જે પ્રોબ્લેમ હતો એ પણ દૂર થઈ ગયો છે. જ્યારે જ્યારે હું મેડમ પાસે આવતી ત્યારે હું મેડમને એક જ પ્રશ્ન કરતી, મેડમ મારા વાળ કેમ ઉતરે છે, વાળ આવતા નથી. ત્યારે મેડમ મને હંમેશા પોઝિટિવ થિંકિંગ આપતા કે તમારે નેગેટિવ વિચારો નહીં, હંમેશા પોઝિટિવ વિચારો, તમે ક્યારે નેગેટિવ થિંકિંગ નહીં કરવાનું. પછી એમને શરૂઆતમાં તો મારું શિરોધારા કરાવ્યું. જે શિરોધારા કરતા હતા એ બેન, જે એમના આસિસ્ટન્ટ બેન છે, એમને બી મને સારી એવી નેગેટિવ થિંકિંગમાંથી પોઝિટિવ થિંકિંગ તરફ વાળી. એમ કે તમે હંમેશા પોઝિટિવ થિંકિંગ કરો, તમારા વાળ ચોક્કસથી આવી જશે. જે વાળ ફોલ છે એ પણ દૂર થશે, અને નવા વાળનો ગ્રોથ બી સારો એવો થશે. તમે ચિંતા ના કરો. આ બધી જ સારી એવી મને એમને પોઝિટિવ થિંકિંગમાં આપ્યું. પછી એમને જે પગના તળિયે કાંસાની વાટકી અને ગાયનું ઘીનું જે કરે છે માલિશ, એનાથી પણ મને સારું એવું બેનિફિટ થયો છે. પ્રાર્થનાબેન, આપનો વિશેષ આભાર કે ખૂબ જ એવી એકદમ ક્રુશિયલ જે સમસ્યા કે જે માથામાં ગોળ ગોળ ચકામાં પડી જવા, અને જે એ વાળનો ગ્રોથ જ ના થવો, અને ચકામાં જ્યારે વધતા જાય, તો આપણે ખૂબ સુંદર વાત કરી પ્રાર્થનાબેન કે એક તો પ્રાર્થના ક્લિનિકની જે ઔષધો છે અથવા તો જે કંઈ આપણી શિરોધારા છે, આ બધી ટ્રીટમેન્ટો 100% અસર કરે, પણ જે માનસિક બાબતો છે કે જે એક મેન્ટલી પોઝિટિવ જે વેમાં તમારું એક એફર્ટ્સ હોવો જોઈએ આપનો, તો એ ચોક્કસપણે આપણને જે એક અસરકારક જે ટ્રીટમેન્ટ થવી જોઈએ એમાં એ ખૂબ જ લાભ કરતો હોય છે. મોરેઓવર પ્રાર્થનાબેન, તમે ઘણા બધા ઘરગથ્થુ ઉપચારની વાત કરી, ઉપચારોની વાત કરી છે, તો એ ચોક્કસપણે, અને જે આપણા કાર્યક્રમમાં જે લોકોએ સારા ટ્રીટમેન્ટ મેળવ્યા છે પ્રાર્થના ક્લિનિકમાંથી, એ લોકોના પણ આપણે જોયા કે હેપી સોની હોય કે માયાબેન હોય કે મિત્તલ પટેલ, આ બધા જે અનુભવ પોતાના શેર કર્યા એ ચોક્કસપણે આપણને એક પ્રેરણારૂપી બની શકશે, અને આપની જે ટ્રીટમેન્ટમાં એક આપણને એક બળ આપતું હોય છે. તો ચોક્કસપણે માથામાં ગોળ ગોળ ચકામાં થઈ જવા એ શરૂઆતના સ્ટેજેથી જો આપણને એની ટ્રીટમેન્ટ મળી જાય, અને પ્રાર્થના ક્લિનિકમાં જે પ્રાર્થનાબેનનો જે અનુભવ છે, એમની સ્પેશિયાલિટી છે, તો એનો આપ ચોક્કસપણે ફાયદો લઈ અને આપ ટ્રીટમેન્ટ કરાવી શકો છો. મોરેઓવર, આ મુદ્દે આપના કોઈ પ્રશ્નો થતા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ પ્રાર્થના ક્લિનિકમાં પ્રાર્થનાબેનનો સંપર્ક કરી અને વિશેષ જાણકારી લઈ શકો છો. પ્રાર્થનાબેન, અન્ય સવાલ તરફ નહીં જઈએ કારણ કે સમયની મર્યાદા છે. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી આપના સવાલો લઈ પ્રાર્થનાબેન સાથે ફરીથી હાજર થઈશું. નમસ્કાર, આભાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ